ખૂટ્યું આવે છે હા જલ્દી મારા કોણ છે ખૂટ્યો જવો આ મારી ધજા શંકર ભગવાનની નવી હમણાં જ નાખી છે નવી પાછા આપણે આપણા ઘર સાઈડ વળી જાય જો આ સાઈડ ગલી આ મંદિર આપણું એના નાકડી જો એક દુકાન છે નાનકડો ઠેલો જોઈ શકો છો એનો નજારો જોવો કે એમાં પણ ખૂટ્યો જ છે જો મિત્ર ચાય કરો અમારા ગામમાં તો બસ ગાયો ગાયો જ છે જો વરસાદનું કીચડ એવું થાય છે જોઈ શકો છો તમે જ્યારે કોરા ખૂટિયા ગાયો બધું ભેગું ભેગું કીચડ એટલું થાય છે અમારા ગામમાં હેલો ગાઈઝ માય ન્યુ વર્લ્ડ ખરર મહાદેવ તો પપ્પાનો અને મમ્મીનો ઓર્ડર આવી ગયો છે કે આપણે બકાલ લેવા જાય તો ચાલો હું અને મીરા બંને બકાલ જો ગાઈઝ મમ્મી એને લુગડા સુકાવે છે જુઓ એના હમણાં નીચે આવ્યા હતા તો તમે જોઈ શકો છો જો મિત્ર ચાય કરો અમારા ગામમાં તો બસ ગાયો ગાયો જ છે જો વરસાદનું કીચડ એવું થાય છે જોઈ શકો છો તમે જ્યારે કોરા ખૂટિયા ગાયો બધું ભેગું ભેગું કીચડ એટલું થાય છે અમારા ગામમાં જો આપણે આ ગલીમાં પહોંચી ગયા છે સામે ગાડી દેખાય ત્યાં જવાનું છે આપણે જઈએ ત્યારે હીરાભાઈ આવી ગયા જો કેક કચરી લીધું છે તેને 100 રૂપિયા એને પાસે છે તો આપણે બકાલ લેવા જાસી થોડો નાસ્તો પણ લેસી તો જાય ફટાફટ લેવા બકાલો ગાઈસ બકાલું અને બધું લઈને આવી ગયા છે જો મીરાના હાથમાં છે બધું લઈને આવી ગયા છે સામાન બામાન મેં મારા માટે આ લીધું છે તો હું ને મીરા બે અડધું અડધું કરીશ લે મીરા અડધું કર આપણે તો મોટું વાળું ગાઈસ ઉપાડવાનું છે મોટું વાળું જો ખૂટ્યું આવે છે હા જલ્દી મારા કોણ છે ખૂટ્યો જવો આ મારી ધજા શંકર ભગવાનની નવી હમણાં જ નાખી છે નવી પાછા આપણે આપણા ઘર સાઈડ વળી જાય જો આ સાઈડ ગલી આ મંદિર આપણું એના નાકડી જો એક દુકાન છે નાનકડો ઠેલો જોઈ શકો છો એનો નજારો જોવો કે એમાં પણ ખૂટ્યો જ છે જો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે જો ઓહો આપણી ચાનું સાડું બધી આવી ગયું ઓહ વારે વાહ આપણી પહેલાં આવી ગયો પલકુડી ને બધી પલકુડી તો ઘરે જ હતી બધી જો આપણી સાનવડી ઓહો કાકા ટેમ લીધો પાણી પીધા થઈ છે જો હા મમ્મી કપડાં બધા સુકાવી દીધા છે આપણી ચાંદરી ધરાય નહીં રે ચાનું ઓહ ઇગ્નોર કરી દે મેરે કો સાનવડી જાઓ તો મીરા જલ્દી મારી બાટલી લે આવ મારી બાટલી લે મીમ મઠું મીઠું કર દે મારી બાટલી ફટાફટ આપણે ઉપાડશી અહીંયાથી આપણા આને શું કહેવાય છે તું સિંગ ભજીયા નથી ભાઈ એ નામ એ નથી આવડતું ખારાબી જો આ ખારાબી ઉપાડશી ખારાબી ઉપાડીને આમાં નાખ જો હવે આપણે આ ખોલી આપણે આમાં ખારાબી નાખીશું ગાઈસ જલ્દી કોમેન્ટમાં બતાવો મારી રીતે કોણ આવી રીતના કરે છે આપણે ખારાબી તોડ નહીં હવે આ સાઈડ કરીને પપ્પા મારે જો નાખી દીધા આપણે અડધા
માતાય નથી આપણે નાખ્યા આને કર્યું ફેક હવે આને આપણે ઢાંકણું દઈ દઈશું હલાવી દઈશું તો ગાઈસ મમ્મીના આદેશથી આપણે જાય છે મોટર ચાલુ કરવા કાળકોળીને ભજમાંથી શું છે કાંઈ નથી ફટાફટ આપણે કરી નાખીએ મોટર તો આપણે મોટર પર ચાલુ કરી નાખી છે તો આ મારો જાડો સ્થળનો લીમડો ચીકુડીને જવો તમે આ નજારો તો પણ તમે ઘણા બધા બ્લોકમાં જોયો જશે પલ્લુ પલકુડી પલક મીરા અહીંયા આવતા આ નડી ઉપર પગ દેશે અહીંયા જો આ નડી પગ દઈ દે હાવ બાજુ નડી હે અહીંયા હટાડ અહીંયા આ સાઈડ લઈ લે આમ લઈ લે તારી સાઈડ લઈ લે ખટ બસ બસ હવે અહીંયા જ ખેડ લે જલ્દી કર વરી સાઈડ થી અમેઝિંગ થોડુંક જ બહુ નહીં બસ તો મમ્મી બધી ભેંસોને પાણી પીવડાવે છે જોઈ શકો છો તમે હા લેસન કરતા કરતા ખવે ટ્રાય કરીશ એક ચાક તો ખરી તું ખા તો ખરી એ લાવતા હાલ ને તારું બધું ઉપાડી જાય છે અહીંયાથી દે મારી છે લે ભાઈ ન ભાઈ તો ભલે બીજી પડી ને હું પી લઈશ ના ભાઈ જો ગાઈસ તો જો મીતુ નાસ્તો કરતા કરતા એને એનો ભાઈ બંને લેસન કરે છે જો હવે બીજી નહીં જડે બરાબર તે ના પાડી દીધી પહેલી વાર એટલે હવે લેસન નહીં કરે એ છેડ નહીં પણ બીજી ધક્કો ન ખાપા આપણો મંદિર હજી પીવી છે બોલ બધી પૂરી કરી જાય સુધી ના બધી હેઠી કરીશ એટલે તો હું લો દેના અડધી પડધી ખાલી કરના હવે નહીં જડે નહીં જડે હવે તો લેસન કર લે તો ગાઈસ તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મા બોગા થેન્ક યુ વોચિંગ